નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। આપની સાથે સમાચારોની શરૂઆત કરીશું। મહેસાણાથી મોટા સમાચાર। મહેસાણામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય CJ ચાવડા કરશે કેસરિયા। CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે ચાવડા। CJ ચાવડાની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ પણ જોડાશે ભાજપમાં। તો 7 તાલુકા સભ્ય પૈકી 5 સભ્ય ભાજપમાં જોડાશે। प्रदेश कांग्रेस महामंत्री विजय पटेल पण भाजपा जोड़ाशे। ऊंझा तालुका पंचायतना पूर्व प्रमुख जयप्रकाश पटेल पण भाजपा थशे सामेल। आ मोटा समाचार। CJ चावड़ा जे हवे भाजपा जोड़ाशे। CR पाटीलना हस्ते केसरियो धारण करशे। तो ऊंझा तालुका पंचायतना पूर्व प्रमुख जयप्रकाश पटेल पण भाजपा जोड़ाशे। વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે આજે વિજાપુરમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કે CR પાટીલની અધ્યક્ષતામાં જ્યાં વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે। એટલે કે ચોક્કસપણે આજે વિધિવત રીતે CJ ચાવડા ભાજપમાં જોડાશે। સાથે સાથે એમની જે કેટલાક કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોને પણ તેઓ ભાજપમાં લઈને આવશે। એટલે કે વિધિવત આજે આ સ્ટેજ પર કોણ કોણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના છે એની પણ જાહેરાત થશે। કેટલાક સ્થાનિક આગેવાન છે આપણી સાથે, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે તે પણ ભાજપમાં જોડાવાના છે। કોણ કોણ કોંગ્રેસમાંથી કેટલા લોકો જોડાવાના છે? આજે ડોક્ટર CJ ચાવડા સાહેબની સાથે વિજાપુર તાલુકાનું શ્રેષ્ઠ નેતૃત્વ જે કોંગ્રેસમાં કામ કરતું હતું એ બધા જ મોટા ભાગના આગેવાનો, અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશસિંહ ચૌહાણ, માજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ચંદનજી ઠાકોર, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિનોદભાઈ, ચાલુ જિલ્લા પંચાયતના અમારા સદસ્ય હર્ષદભાઈ, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના PCC ડેલિગેટ હિતેન્દ્રસિંહ પરમાર, એ સિવાય તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી લવજીભાઈ ચૌધરી, ભાઈ ધવલભાઈ પટેલ, ભાઈ પ્રહલાદભાઈ પટેલ, ભાઈ રણજીતસિંહ અને અન્ય કેટલાક આગેવાનો, હરપાલસિંહ વિહોલ, વિષ્ણુજી વિહોલ, કાળીદાસભાઈ પટેલ, અનેક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં આજે ચાવડા સાહેબની સાથે જોડાવા જઈ રહ્યા છે। વિજાપુર બેઠક પર ભાજપના ધારાસભ્યને હરાવી ચૂકેલા CJ ચાવડા હવે ભાજપમાં જોડાય છે। આપના જે અન્ય કાર્યકર્તાઓ આગેવાનો કેવું ઉત્સાહ? આજે જ્યારે વિજાપુરની અંદર કોંગ્રેસના કાર્યકરો જે તે દિવસે ખૂબ મજબૂત હતા, પરંતુ ડોક્ટર CJ સાહેબને રાજીનામા પછી જે વિજાપુરની અંદર જે આનંદ અને ઉલ્લાસ CJ સાહેબના સાથે જોડાવા માટે ગામે ગામથી કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર આજે ઉત્સાહિત થઈ અને બીજેપીનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસ ખૂબ જ નબળી પરિસ્થિતિમાં વિજાપુરમાં મુકાશે અને આવનાર સમયની અંદર આ સીટ સૌથી વધુ લીડથી વિજાપુર બીજેપીને જીતાડીને બતાવશે। આ છે મારી પાછળ કેટલાક કોંગ્રેસના આગેવાન કાર્યકરો। હું તમને જણાવવા માંગીશ, આપને વિનંતી કરીશ કે કોંગ્રેસમાંથી હાલ કોણ કોણ છે જરા હાથ ઊંચો કરીને જણાવશો। અમે આપણે કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવશે। આપ જોઈ શકો છો કે ભાજપનો અત્યારે કાર્યક્રમ CR પાટીલનો યોજાવા જઈ રહ્યો છે। આ તમામ કાર્યકરો, હોદ્દેદારો કોંગ્રેસના જે છે કે ભાજપના આ ડોમ નીચે ઉપસ્થિત છે અત્યારથી, કે જ્યારે કાર્યક્રમ 4 વાગે યોજાવા જઈ રહ્યો છે એની પહેલા જ આ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અહીંયા સ્થળ પર ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને એમાં પણ ક્યાંક ને ક્યાંક એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સાંજે 4 વાગે વિધિવત આ કાર્યક્રમ યોજાશે, જેમાં CR પાટીલની અધ્યક્ષતામાં CJ ચાવડા સહિત વિજાપુર કોંગ્રેસના કેટલા આગેવાનો, કાર્યકરો કેસરીઓ ધારણ કરશે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।